જય હિન્દ મિત્રો, આજે આપણે અપાર આઈડી કાર્ડ એટલે કે એબીસી કાર્ડ કઈ રીતે ક્રિએટ કરવું તે વિશે જાણીશું. આ કાર્ડ બાલવાટિકાથી લઈને કોલેજના દરેક સ્ટુડન્ટ માટે ખૂબ જ જરૂરી છે. વન નેશન વન કાર્ડ છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ફોલો કરો, શેર કરો. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી એટલે કે ભારત સરકાર દ્વારા સ્ટુડન્ટની દરેક એજ્યુકેશન માહિતી એક જ કાર્ડમાં સમાવેશ થઈ જાય તે અંગેનો હેતુ છે. આ આઈડી કાર્ડ ક્રિએટ કર્યા બાદ તમારે તમારા ઓફિશિયલ એજ્યુકેશન સર્ટિફિકેટો સાથે લઈને ફરવાની જરૂર નથી. આ આઈડીથી તમારી દરેક એજ્યુકેશન માહિતી ઓપન થઈ જશે. કોલેજ સ્ટુડન્ટે આ આઈડી જાતે જ ક્રિએટ કરવાનું રહેશે, પરંતુ શાળાના સ્ટુડન્ટોની આઈડી ક્રિએટ કરવાની જવાબદારી શાળાઓની રહેશે. તે માટે દરેક પેરેન્ટ્સે પોતાનું સંમતિપત્ર શાળાને આપવાનું રહેશે. ત્યારબાદ તમારું અપાર આઈડી જનરેટ કરવામાં આવશે. ત્યારબાદ દરેક ડોક્યુમેન્ટ ડિજિટલ લોકર ઉપર અપલોડ કરવાના રહેશે. અપાર આઈડીનું ફૂલ ફોર્મ છે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ્સ. સ્ક્રીન ઉપર બતાવ્યા મુજબ સૌપ્રથમ આપણે અપાર આઈડી ક્રિએટ કરવા માટે ડિજિટલ લોકરમાં અકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું એજ્યુકેશન એડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી અપાર આઈડી ક્રિએટ કરવાનું રહેશે. જો તમારે ડિજિટલ લોકરમાં અકાઉન્ટ ન હોય તો સાઇન અપ ઉપર જઈને તમે તમારું અકાઉન્ટ ક્રિએટ કરી શકો છો. ડિજિટલ લોકરમાં અકાઉન્ટ ક્રિએટ કરવા માટે જરૂરી માહિતી તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ તમારી ડિજિટલ આઈડી ક્રિએટ થઈ જશે. ત્યારબાદ તમે મોબાઈલ નંબર, યુઝરનેમ અથવા તો આધાર કાર્ડથી પણ લોગિન કરી શકો છો. તમે જોઈ શકો છો કે લોગિન કર્યા બાદ તમારી દરેક માહિતી અહીંયા ઓપન થઈ જશે. જ્યાં આપણે અપાર આઈડી ઉપર ક્લિક કરીશું. ફરીથી આપણે અપાર આઈડી લખેલું છે ત્યાં ક્લિક કરીશું. ત્યારબાદ એક ફોર્મ ઓપન થશે જ્યાં તમારે ફર્સ્ટ આધાર કાર્ડ મુજબ તમારે તમારું નામ એડ કરવાનું રહેશે, બર્થડેટ એડ કરવાની રહેશે, જેન્ડર એડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે આઈડેન્ટિફાઈ ટાઈપમાં જઈને તમારું જે પણ આઈડેન્ટિફાઈ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. આઈડેન્ટિફાઈમાં તમે રોલ નંબર, રજિસ્ટ્રેશન નંબર, એનરોલમેન્ટ નંબર અથવા તો ન્યૂ એડમિશન નંબર ક્લિક કરી શકો છો. જો આમાંથી એક પણ વસ્તુ તમે જાણતા ન હોવ તો તમારે નોન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે એડમિશન યર એડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારી કોલેજનું નામ અહીંયા સર્ચ કરીને જે તે કોલેજ એડ કરવાની રહેશે અને ટિક બોક્સમાં ટિક કરીને ગેટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમે તમારી અપાર આઈડી ક્રિએટ કરી શકો છો. ડાઉનલોડના ઓપ્શનમાં જઈને ડાઉનલોડ કરી શકો છો. અપાર આઈડી કાર્ડ કંઈક આ મુજબ હશે, જેને તમે પ્રિન્ટ પણ કરાવી શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તેમજ જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવતી નવી યોજનાઓ તેમજ જોબ વિશેની માહિતી તમારા સુધી પહોંચી રહે.